ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. છેલ્લે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની ચર્ચા કરી. હવે આપણે ત્યાંથી આગળ ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ, આજનો જે ટૉપિક ખરો એનું નામ છે વિભાજ્યની ચાવીઓ. તો આ વિભાજ્યની ચાવીઓ આપણા માટે શું ઉપયોગી છે? તો કોઈ પણ વિભાજ્ય સંખ્યા આપી હોય જેના આપણે ભાગ પાડી શકતા હોય 2 કરતાં વધારે, તો એવી જે સંખ્યા કરી એને સરળતાથી આપણે કઈ સંખ્યા વડે જલ્દીથી ભાગી શકીએ એ ઝડપથી તમને જો ખબર પાડવી હોય તો આ વિભાજ્યની ચાવીઓ એના માટે શું છે, તો એ ઉપયોગી છે. તો વિભાજ્યની ચાવીઓની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં વાત કરીએ તો 10ની વિભાજ્યની ચાવી. તો 10ની વિભાજ્યની ચાવી કોને કહેવાય? તો જો જે સંખ્યાના એકમના અંકમાં, એકમનો અંક એટલે કોઈ પણ સંખ્યાનો સૌથી છેલ્લો આંકડો, એને શું કહેવાય? એકમનો અંક. તમે નીચેના ધોરણમાં શીખ્યા છો કે એકમ, દશક, 100, 1000. તો એકમનો અંક જે ખરો સૌથી છેલ્લો, જમણી બાજુથી સૌથી છેલ્લો આંકડો જે ખરો ડાબી બાજુથી, એ આપણા માટે એકમનો અંક થશે, તો 0. તો એકમના અંકમાં 0 આવે તો તેને 10 વડે ભાગી શકાય. તો એકમનો અંક એટલે ઉદાહરણ સમજીએ તો અહીંયા 30 લખ્યું છે. 30માં એકમનો અંક શું છે? તો 0. તો 30ને તમે 10 વડે ભાગો, જવાબ 3 આવે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને જોઈને તમે નક્કી કરી શકો છો કે એ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે ભાગી શકીએ. પછી આગળ વાત કરીએ તો 820. તો 820માં એકમનો અંક કયો છે? તો 0 છે. તો 820ને હું 10 વડે ભાગીશ તો જવાબ આવશે 82. જો જે વિદ્યાર્થીને ડાયરેક્ટ જો ભાગાકારમાં ખબર ના પડતી હોય તો એ બાજુમાં ભાગાકારની રીતે પણ 820/10 કરી શકે છે, તો તમને ખબર પડી જશે. હવે આગળ બીજી વિભાજ્યની ચાવીની વાત કરીએ તો 5ની વિભાજ્યની ચાવી. તો 5ની વિભાજ્યની ચાવી શું કહે છે કે જે સંખ્યાના એકમના અંકમાં 0 અને 5 આવે તેને 5 વડે ભાગી શકાય. તો 5ની વિભાજ્યની ચાવી એવું કહે છે કે એકમના અંકમાં કાં તો 0 જોઈએ કાં તો 5 જોઈએ. 0 અને 5 બંનેમાંથી કોઈ પણ એક આંકડો આપેલો હોય તો આપણે એને 5 વડે ભાગી શકીએ. ઉદાહરણ સમજીએ, ધારો કે 15. તો 15 જે ખરા એને હું એકમના અંકમાં 5 આપેલા છે એટલે 5 વડે ભાગીશ તો 15/5 કહીશ તો જવાબ આવશે 3. એ રીતે 125. 125માં એકમનો આંકડો કયો છે? તો 5. તો 5 છે એટલા માટે 5 વડે એને ભાગી શકીએ. તો 5 વડે ભાગીશ તો 125/5 કરીશ તો જવાબ આવશે 25. તમે 0નું ઉદાહરણ લઈ 5 વડે ભાગી શકો તો ભાગશો તો તમને પણ જવાબ આવશે. તો 10ની વિભાજ્યની ચાવીમાં જે રહેલો 0 છે એ જ ઉદાહરણ લઈને તમે 5 વડે ટ્રાય કરો તો તમને ખબર પડશે કે એકમના અંકમાં 0 આપેલો હોય તો 10 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. હવે આગળની વાત કરીએ તો 2ની વિભાજ્યની ચાવી. તો જે સંખ્યાના એકમના અંકમાં બેકી સંખ્યા હોય, બેકી સંખ્યા કઈ હોય? તો 0, 2, 4, 6 અને 8 આ બધી બેકી સંખ્યાઓ છે. તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય. ઉદાહરણ સમજીએ 12. 12માં એકમનો અંક કયો છે? તો 2. તો 12/2 કહીશ તો જવાબ આવશે 6. એ જ રીતે અહીંયા 18 છે. 18ના એકમના અંકમાં કોણ છે? તો 8. 8 શું છે? તો બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોવાથી 18/2 કરીશ તો જવાબ આવશે 9. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જોઈને તમે નક્કી કરી શકો છો કે આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય. હવે આગળ 3ની વિભાજ્યની ચાવી. તો 3ની વિભાજ્યની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના દરેક આંકડાનો સરવાળો કરી જવાબને 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. કોઈ પણ સંખ્યા આપી એના રહેલા બધા જ આંકડાનો સરવાળો કરવાનો, જે જવાબ મળે એ જવાબ જો 3ના ઘડિયામાં આવતો હોય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો ઉદાહરણ સમજીએ 27. તો 27માં આંકડા કયા છે? તો 2 અને 7. તો 2 અને 7નો સરવાળો કર્યો, જવાબ આવ્યો 9. તો 9ને 3 વડે ભાગી શકાય? તો હા, 3 3 9, 3 તરી 9. તો 9/3 કહે તો જવાબ આવ્યો 3. તો 27ને પણ તમે 3 વડે ભાગી શકો. તો 27/3 કરો, જવાબ કેટલો આવે? 9. હવે બીજું ઉદાહરણ સમજીએ 63. તો 63માં આંકડા કયા છે? 6 અને 3. તો 6 + 3 કરો તો જવાબ આવે 9. તો 6 + 3 9. તો 9 3ના ઘડિયામાં આવે? હા, 3 તરી 9. તો 9/3 કરો, જવાબ કેટલો આવ્યો? 3. એ જ રીતે 63. તો 63/3 કરો તો જવાબ આવશે 21. હવે નેક્સ્ટ ઉદાહરણ 336. તો 336માં કેટલા આંકડા છે? તો 3 3 અને 6. તો 3 આંકડાનો સરવાળો કરો, 3 3 અને 6. તો 3 નું 3 6, 6 6 12. તો 12/3 કરો, જવાબ આવે 4. તો જે જવાબ આવે એને જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. તો 336/3 કરો તો જવાબ આવશે 112. જો ડાયરેક્ટ ભાગાકારમાં ખબર ના પડતી હોય તો તમે ભાગાકારની રીતે તમે
તમને ખબર જ છે, નીચેના ધોરણમાં તમે શીખ્યા જ છો કે ભાગાકાર કઈ રીતે કરવાનો. આ વિભાજ્યની ચાવીઓ આગળના દાખલા ગણવામાં પણ તમને ઉપયોગી થશે, એટલા માટે વધારે ધ્યાન આપજો. જો આ વિભાજ્યની ચાવીઓમાં કોઈ વિભાજ્યની ચાવીમાં ખબર ના પડે તો વિડીયો વારંવાર પ્લે કરીને ફરીથી જોઈ લેજો, જેથી કરીને તમારા મગજમાં બેસી જાય. હવે વાત કરીએ 9ની વિભાજ્યની ચાવી. તો 9ની વિભાજ્યની ચાવી શું કહે છે? તો 3ની વિભાજ્ય ચાવીના જેવી જ છે. આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો, જે જવાબ આવે એ 9ના ઘડિયામાં આવવો જોઈએ, 3ના ઘડિયામાં નહીં. 3ની વિભાજ્યની ચાવી હોય તો 3ના ઘડિયામાં આવે, 9ની વિભાજ્યની ચાવી હોય તો 9ના ઘડિયામાં આવે. તો એ જ છે. તો 54, તો 54 તો 5 વત્તા 4 તો જવાબ આવ્યો 9. તો 9 9ના ઘડિયામાં આવે. હા, 9 ભાગ્યા 9 કરો જવાબ આવે 1. 9 એકા 9. તો 54ને પણ 9 વડે ભાગી શકાય, તો જવાબ આવે 6. હવે 153. 153માં કેટલી સંખ્યાઓ છે? તો 1, 5 અને 3. તો 1 વત્તા 5 વત્તા 3 કરો જવાબ કેટલો આવ્યો? 9. તો તમે 9 જવાબ આવે તો 9 9 એકા 9, 9ના ઘડિયામાં આવે, એટલા માટે 153 ભાગ્યા 9 કરો તો 17 આવે જવાબ. હવે આગળ વાત કરીએ 396. તો 396માં 3 આંકડા છે, ત્રણેય આંકડાનો સરવાળો કરો. 3 વત્તા 9 વત્તા 6. તો 9 3 12, 12 ને 6 18. 18 9ના ઘડિયામાં આવે તો હા, 9 દુ 18. એટલા માટે તમે આખી સંખ્યાને 9 વડે ભાગી શકો. તો 396 ભાગ્યા 9 કરો જવાબ આવશે 44. હવે આગળ વાત કરીએ 6ની વિભાજ્યની ચાવી. તો 6ની વિભાજ્યની ચાવી શું કહે છે? તો આપેલી સંખ્યાને 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 6 વડે પણ વિભાજ્ય થાય. તો આ એક યાદ રાખજો કે તમે કોઈ પણ સંખ્યા લો તો એ 2 વડે વિભાજ્ય હોવી જોઈએ અને 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. જો 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય હોય તો જ 6 વડે વિભાજ્ય થાય, એમનેમ થતી નથી. ધારો કે 2 વડે વિભાજ્ય છે અને 3 વડે વિભાજ્ય નથી, તો આપેલી સંખ્યાને 6 વડે તમે વિભાજ્ય કરી શકતા નથી. અથવા તો 2 વડે વિભાજ્ય છે અને 2 વડે વિભાજ્ય નથી અને 3 વડે વિભાજ્ય છે તો પણ એ વિભાજ્ય નથી, કારણ કે બંને વડે વિભાજ્ય હોય તો જ 6 વડે વિભાજ્ય થાય. તો ઉદાહરણ સમજીએ 36. તો 36ની વાત કરીએ તો એકમના અંકમાં 6 છે, તો 6 બેકી સંખ્યા છે એટલે 2 વડે વિભાજ્ય. હવે આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે, ચેક કરવા માટે શું કરવાનું? આપેલી સંખ્યાનો સરવાળો. 3 વત્તા 6 કરો, 6 વત્તા 3 કરો જવાબ આવશે 9. તો 9 3 એકાના ઘડિયામાં આવે તો હા આવે, 3 તરી 9. તો એટલા માટે 36 જે કરીએ 6 વડે વિભાજ્ય છે. 36 ભાગ્યા 6 કરો જવાબ આવશે 6. બીજું ઉદાહરણ સમજીએ 78. તો 78માં એકમના અંકમાં કોણ છે? તો 8. તો 8 શું છે? તો બેકી સંખ્યા છે, તો 2 વડે વિભાજ્ય. હવે 3 વડે વિભાજ્ય છે કે નહીં તે ચેક કરવા માટે શું કરવાનું? આપેલી સંખ્યાનો સરવાળો. 7 વત્તા 8 કરો તો 8 અને 7 કેટલા થાય? તો 15. તો 15 3 વડે વિભાજ્ય છે, 3ના ઘડિયામાં 15 આવે છે, 3 પંચું ને 15. હા, તો આપેલી સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય છે અને 3 વડે પણ ભાગી શકાય છે, એટલા માટે 6 વડે પણ વિભાજ્ય છે. તો 78 ભાગ્યા 6 કરો જવાબ આવે 13. હવે વાત કરીએ 4ની વિભાજ્યની ચાવી. તો 4ની વિભાજ્યની ચાવી શું કહે છે? તો આપેલી સંખ્યાના છેલ્લા 2 આંકડાને, સમજો બરાબર, આપેલી સંખ્યાના છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. છેલ્લા 2 આંકડા કોઈ પણ સંખ્યા આપી હોય, ગમે તેટલી મોટી રકમ આપી હોય, તમને એવો પ્રશ્ન કરે કે આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય, તો આપણે ખાલી છેલ્લા 2 આંકડા ચેક કરવાના. છેલ્લા 2 આંકડાને તમે 4 વડે ભાગો, જો શેષ 0 0 આવે તો સમજવાનું કે આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો. હવે એના સિવાયનો એક બીજો પણ યાદ રાખજો કે છેલ્લે 2 0 હોય તો પણ ભાગી શકાય. છેલ્લે 2 0 આપેલા હોય તો એને 4 વડે ભાગી શકાય. ધારો કે 400, 800, 1600, 3200, 9200. છેલ્લે ટૂંકમાં 2 0 આપેલા હોય, 2 અથવા 2થી વધારે 0 આપે, એનાથી આપણને કોઈ મતલબ નહીં. પણ આપણે શું નિયમ પ્રમાણે છેલ્લે 2 0 હોય તો આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો. હવે ઉદાહરણ સમજીએ 416. 416માં છેલ્લા 2 આંકડા છે 16, તો 16ને 4 વડે ભાગી શકાય, તો હા, ચોગું 16. તો આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો. 416 ભાગ્યા 4 કરો જવાબ આવે 104. હવે છે 9532. તો 9532માં છેલ્લા 2 આંકડા કયા છે? તો 32. તો 32ને તમે 4 વડે ભાગી શકો, તો હા, તો 8 ચોક 32. તો આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો. તો 9532 ભાગ્યા 4 કરો જવાબ આવે 2383. હવે 8ની વિભાજ્યની ચાવી 4ની વિભાજ્યની ચાવીના જેવીને જેવી જ છે. ખાલી યાદ શું રાખવાનું છે? 4માં 2 આંકડા હતા, તો 8માં કેટલા આંકડા થશે? 3 આંકડા. તો છેલ્લા 3 આંકડાને તમે જો 8 વડે ભાગી શકો તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. એના સિવાય બીજું એક નિયમ યાદ રાખજો, છેલ્લે 3 0 જોઈએ. 4માં કેટલા હતા? 2 0. 8માં કેટલા થયા? 3 0. તો 8ની વિભાજ્યની ચાવીમાં એટલું યાદ રાખજો
કે છેલ્લા 3 આંકડા અને 3 0 અને 4ની વિભાજ્યની ચાવીમાં છેલ્લા 2 આંકડા અને 2 0. તો છેલ્લે 3 0 આપેલા હોય તો પણ તમે એને 8 વડે ભાગી શકો. હવે અહીંયા મેં કોઈ ઉદાહરણ લીધું નથી. તમને આઈડિયા આવી જશે કે 8ની વિભાજ્યની ચાવીમાં શું કરવાનું છે. હવે મોસ્ટ આઈએમપી અને સૌથી ભારે વિભાજ્યની ચાવી જો ખબર પડી જશે તો ઝડપથી આવડી જશે, જો નહીં ખબર પડે તો એને વાર લાગશે. તો દરેક વિદ્યાર્થીએ થોડું વિશેષ ધ્યાન આપવું. 11ની વિભાજ્યની ચાવી શું કહે છે? તો આપેલી સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાન અને જમણી બાજુથી બેકી સ્થાનના આંકડાનો શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે એકી સ્થાનનો સરવાળો કરીને જે જવાબ આવે એને અલગ રાખવાનો, બેકી સ્થાનનો સરવાળો કરીને જે જવાબ આવે એને અલગ રાખવાનો, અને બંનેનો જે તફાવત આવે લેવાનો. એટલે એકી સ્થાન અને બેકી સ્થાનનો શું લેવાનો? તફાવત, એટલે બાદબાકી કરવાની. તો એકી સ્થાનનો જે જવાબ આવ્યો હોય તે અને બેકી સ્થાનનો જે જવાબ આવ્યો હોય એ, આ બંનેનો જે જવાબ આવે ને એક મોટામાંથી નાના શું કરી દેવાનું? બાદ. અને બાદબાકી કર્યા પછી એ 11ના ઘડિયામાં આવે તો આપેલી સંખ્યાની 11 વડે ભાગી શકાય. તો એ 11ના ઘડિયામાં તો 11નો ઘડિયો કયો છે? તો 11 1 11, 11 2 22, 33, 44, 55, 76, 77, 99. જો આ રીતે 11ના ઘડિયામાં આવતું હોય એનો જો જવાબ, તો તમે આખી સંખ્યાને 11 વડે ભાગી શકો. એના સિવાય જો જવાબ 0 આવે તો પણ તે વિભાજ્ય જ છે. તો આ વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવું. હવે આપણે આ 11ની વિભાજ્યની ચાવીના ઉદાહરણ સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ 3 0 અને 8. તો 308 સંખ્યા આપી છે તો એકી સ્થાન કયું થાય? તો એકી સ્થાન અને બેકી સ્થાનમાં ખબર ના પડતી હોય તો એટલું યાદ રાખવાનું, પહેલો આંકડો લેવાનો, બીજો છોડી દેવાનો, ત્રીજો લેવાનો, ચોથો છોડી દેવાનો, પાંચમો લેવાનો, છઠ્ઠો છોડી દેવાનો, સાતમો લેવાનો, આઠમો છોડી દેવાનો. પરીક્ષામાં તમારે શું કરવાનું? તો જો એકી સ્થાન અને બેકી સ્થાનમાં તમારે થોડું કન્ફ્યુઝન હોય તો પેન્સિલથી રાઉન્ડ કરવાના, અને પેન્સિલથી રાઉન્ડ કર્યા પછી તમારે એને ભૂસી નાખવાના. અહીંયા મેં પેનથી એટલા માટે કર્યા છે કે તમને સારી રીતે દેખાય. હવે જુઓ, એકી સ્થાનમાં કોણ છે? તો 3 અને 8. તો 3 વત્તા 8 કેટલા થાય? 11. તો એકી સ્થાન થઈ ગયું 11નું. અને બેકી સ્થાનમાં કોણ છે? એકલા 0 જ છે. તો 0નો જવાબ શું આવે? 0. તો બેકી સ્થાનમાં કોણ છે? 0. તો એકી સ્થાન અને બેકી સ્થાનનો શું રહેવાની? બાદબાકી. તો એકીમાંથી બેકીનું તમે સ્થાન બાદ કરો તો 11માંથી 0 જ જવાબ આવે 11. તો 11 11 એકાના ઘડિયામાં આવે? હા આવે. તો 308 પણ 11ના ઘડિયામાં આવે. 308 ભાગ્યા 11 કરો, જવાબ આવે 28. હવે બીજું ઉદાહરણ સમજીએ. બીજા ઉદાહરણમાં છે 1331. તો મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પહેલું સ્થાન લીધું તો બીજું છોડી દેવાનું, ત્રીજું લીધું તો ચોથું છોડી દેવાનું. તો પહેલું અને ત્રીજા સ્થાનનો સરવાળો કરી તો 1 + 3 કેટલા થાય? તો 4. તો 4 શું છે? તો એકી સ્થાન છે. પછી 3 + 1 કરો તો 3 + 1 એ શું છે? તો બેકી સ્થાન છે. તો એનો જવાબ પણ શું આવે? 4. તો 4માંથી 4 જાય, જવાબ શું આવ્યો? 0. તો એકીમાંથી બેકી મેં બાદ કર્યું તો જવાબ આવ્યો 0. તો 1331ને પણ તમે 0 આવે એટલા માટે હમણાં આગળ જ મેં ચર્ચા કરી કે 11ના ઘડિયામાં આવી જોઈએ અથવા જવાબ 0 આવતો હોય તો આપેલી સંખ્યાને તમે 11 વડે ભાગી શકો. તો 1331 ભાગ્યા 11 કરો, જવાબ આવશે 121. હવે નેક્સ્ટ દાખલો સમજીએ. 61,809. તો 61,809 ગમે તેટલી મોટી સંખ્યા હોય આપણે ગભરાવાની જરૂર નથી. આપણે આપણી રીત જ યાદ રાખવાની. ગણિતમાં કોઈ પણ દાખલાની રીત યાદ રાખશો તો ભવિષ્યમાં કોઈ પણ તકલીફ પડશે નહીં. અને આ વિભાજ્યની ચાવીઓ તમે ભણશો ત્યાં સુધી કામ લાગશે. એટલા માટે થોડું વધારે ધ્યાન આપીને બરાબર સમજી લેજો. 61,809 જે ખરા એમાં 1 લેવાનું 1 છોડવાનું, 1 લેવાનું 1 છોડવાનું, 1 લેવાનું 1 છોડવાનું. તો 6 1 8 0 અને 9. તો 6 લીધા, 1 છોડ્યા, 8 લીધા, 0 છોડ્યા, 9 લીધા. બરાબર. તો 6 8 અને 9નો સરવાળો કરો. 6 + 8 + 9. તો 6 અને 8 14, 14 અને 9 6 અને 8 14, 14 અને 9 23. તો 23 શું થયો? એકી સ્થાનનો સરવાળો. અને 1 અને 0 તો 1 + 0 જવાબ શું આવશે? તો 1. તે બેકી સ્થાનનો સરવાળો થયો. તો એકીમાંથી બેકી બાદ કરો તો અથવા તો મોટામાંથી નાનું બાદ કરવાનું. જો તમને અમુક ટાઈમ એવું થશે કે એકી સ્થાનનો સરવાળો નાનો હશે અને બેકી સ્થાનનો સરવાળો મોટો હશે તો કન્ફ્યુઝન થાય કે સાહેબ તમે તો એવું શીખવાડ્યું હતું કે એકીમાંથી બેકી બાદ કરવાની. ના, મેં એવું શીખવાડું છું કે મોટામાંથી નાનું બાદ કરવાનું. જે મોટું હોય એ ઉપર લખવાનું, નાનું હોય એ નીચે લખવાનું. તો 23માંથી 1 જાય, જવાબ આવે 22. તો 22 11ના ઘડિયામાં આવે તો હા 11 દુ 22. તો આપેલી સંખ્યાને તમે 11 વડે ભાગી શકો. તો 61,809 ભાગ્યા 11 કરો, જવાબ આવશે 5,619. જો ડાયરેક્ટ ખબર ના પડતી હોય તો તમે શું કરવાનું? ભાગાકારની રીતે તમે કરી શકો છો. તો હવે આ વિભાજ્યની જે ચાવીઓ છે ખરી, એકવાર હું ફરીથી રિપીટ કરું છું.
સૌથી પહેલાં વાત કરીએ છીએ 10ની વિભાજ્યની ચાવીની. કોની વાત કરીએ છીએ? 10ની વિભાજ્યની ચાવીની. 10ની વિભાજ્યની ચાવીમાં શું કહ્યું હતું કે એકમના અંકમાં 0 હોય તો આખી સંખ્યાને તમે 10 વડે ભાગી શકો. પછી વાત કરી હતી 5ની વિભાજ્યની ચાવી. તો 5ની વિભાજ્યની ચાવી શું કહેતી હતી કે એકમના અંકમાં 0 અને 5 હોય તો આપેલી સંખ્યાને તમે 5 વડે ભાગી શકો. પછી વાત કરી 2ની વિભાજ્યની ચાવી. 2ની વિભાજ્યની ચાવી શું કહે છે કે એકમના સ્થાનમાં બેકી સંખ્યાઓ જોઈએ. બેકી સંખ્યાઓ કઈ છે? તો 0, 2, 4, 6 અને 8. જો આ સંખ્યાઓ આપી લે તો આખી સંખ્યાને તમે 2 વડે ભાગી શકો. પછી વાત કરી 3ની વિભાજ્યની ચાવી. 3ની વિભાજ્યની ચાવી શું કહેતી હતી કે આપેલી સંખ્યાનો સરવાળો કરો. આપેલી સંખ્યાનો સરવાળો કરો દરેક આંકડાનો, અને જવાબ જો 3ના ઘડિયામાં આવે તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. એવી જ 9ની વિભાજ્યની ચાવી હતી. તો આપેલી સંખ્યાનો સરવાળો કરો, અને એ સરવાળો જો 9ના ઘડિયામાં આવે તો તમે એને 9 વડે ભાગી શકો છો. તો 3ની અને 9ની વિભાજ્યની ચાવી સરખા જેવી છે. જો 3ની વિભાજ્યની ચાવી તો 3 વડે ભાગવાના, 9ની વિભાજ્યની ચાવી હોય તો 9 વડે ભાગવાના. એથી આગળ વાત કરી 6ની વિભાજ્યની ચાવી. 6ની વિભાજ્યની ચાવી શું કહેતી હતી કે આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય હોય અને 3 વડે વિભાજ્ય હોય. જો બંને વડે વિભાજ્ય હોય તો જ 6 વડે વિભાજ્ય છે. 2 વડે પણ વિભાજ્ય જોઈએ અને 3 વડે પણ વિભાજ્ય જોઈએ. જો બંનેમાંથી 1 વડે વિભાજ્ય ના હોય તો આપેલી સંખ્યાને 6 વડે ભાગી શકાતી નથી. પછી આગળ વાત કરી 4ની વિભાજ્યની ચાવી. 4ની વિભાજ્યની ચાવી શું કહેતી હતી? તો 4ની વિભાજ્યની ચાવી એવું કહેતી છેલ્લા 2 આંકડાનો ભાગાકાર કરો. એ છેલ્લા 2 આંકડા જો 4ના ઘડિયામાં આવે તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. એના વગર શું બીજી વાત કરી હતી? તો છેલ્લે 2 0 હોય તો પણ એને 4 વડે ભાગી શકાય. એથી આગળ 8ની વિભાજ્યની ચાવી શું કહેતી હતી? તો 8ની વિભાજ્યની ચાવી એવું કહેતી હતી કે આપેલી સંખ્યાના છેલ્લા 3 આંકડાને 8 વડે ભાગી જો 8 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો છો. અને બીજી એક વાત કરી હતી છેલ્લે 3 0. 4માં શું યાદ રાખવાનું? 2 આંકડા 2 0. 8માં શું યાદ રાખવાનું? 3 આંકડા 3 0. અને છેલ્લે મોસ્ટ IMP સૌથી ભારે 11ની વિભાજ્યની ચાવી. 11ની વિભાજ્યની ચાવીમાં શું કરવાનું? તો એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો સરવાળો. જો એવું ખબર ના પડે તો એક આંકડો લેવાનો, એક આંકડો છોડવાનો, એક આંકડો લેવાનો, એક આંકડો છોડવાનો. જે આંકડો લ્યો એના ઉપર પેન્સિલથી ગોળ કરવાનું, જે આંકડો ના લે એને કશું કરવાનું નહીં. તો ગોળ કરેલી સંખ્યાનો સરવાળો કરો, ગોળ ના કરેલી સંખ્યાનો સરવાળો કરો, એટલે એકી સ્થાન અને બેકી સ્થાન થશે. જે જવાબ આવે સરવાળામાં એમાં મોટામાંથી નાનું બાદ કરવાનું, અને જો જવાબ 11ના ઘડિયામાં અથવા તો 0 આવે તો આપેલી સંખ્યાને 11 વડે ભાગી શકાય. તો આ હતી આપણી વિભાજ્યની ચાવીઓ, જે તમારે ગણિત ભણશો ત્યાં સુધી કામ લાગશે. અને આના પછી આ જ વિભાજ્યની ચાવીઓ ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. તો દરેક વિદ્યાર્થીએ સારી રીતે આ વિભાજ્યની ચાવીઓ પોતાના મગજમાં બેસાડી દેવી. હવે આપણે સ્વાધ્યાય 3.3 નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.